મહારાષ્ટ્રના પુણેમાં એક જ સ્થળે 3 કલાકમાં 10 અકસ્માતની ઘટના સામે આવી છે. રાહતની વાત એ છે કે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. સીસીટીવીમાં કેદ થયેલી અકસ્માતોની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હંમેશાની જેમ સ્થાનિક લોકોએ અકસ્માતને લઈ વહીવટી તંત્રને જવાબદાર ઠેરવી છે. વાસ્તવમાં માવલા તાલુકાની દેહુ યેલવાડી રોડ પર 10 અકસ્માતો થયા છે. આ રસ્તા પર મોટા ખાડા હોવાને કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિક લોકોએ અનેક વખત ખાડા પૂરવાની માંગ કરી છે. જો કે વહીવટી તંત્રએ રોડ બનાવવાના બદલે માત્ર માટીથી પુરાણ કરી દીધું છે, જેને કારણે રોડની સ્થિતિ વધુ બગડી ગઈ છે. રોડ પર તંત્રએ ખાડામાં પૂરેલી માટી કીચડ બની ગઈ છે, જે આખા રસ્તા પર ફેલાઈ ગઈ છે. આ માર્ગ પરથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકો એક પછી એક લપસી જઈને પડી જાય છે, જેમાં મોટા ભાગના લોકો ઈજાગ્રસ્ત થયા છે.